જય માતાજી મિત્રો, મારું નામ છે સુરેશભાઈ પડિયાર. આપણે જે કામદારો માટે જે કાયદા સરકારે બનાવ્યો છે એના વિશે આજે વાત કરીશું. ફેક્ટરી એક્ટ કામના કલાકો 8 રાખવા પાછળ બાબા સાહેબનો હેતુ એ હતો કે કામદારોનું શોષણ ન થાય અને તેમને માનવીય જીવનની સુવિધા મળે. બાબા સાહેબના મુખ્ય હેતુઓ: શોષણ અટકાવવું. અંગ્રેજ શાસન દરમિયાન કામદારોને 12 થી 16 કલાક સુધી કામ કરાવાતું, જેનાથી તેઓ થાકી જતા અને બીમાર પડતા. આરોગ્યનું રક્ષણ. લાંબા કલાકો કામ કરવાથી કામદારોનું સ્વાસ્થ્ય પર ભારે પ્રભાવ પડતો. 8 કલાકનું મર્યાદિત કામ આરોગ્ય માટે યોગ્ય હતું. માનવીય ગૌરવ જાળવવું. કામદારોને પણ પરિવાર, સામાજિક જીવન, શિક્ષણ અને આરામ માટે સમય મળે. ઉત્પાદન વધારવા. લાંબા કલાકો કામ કરવાથી કાર્યક્ષમતા ઘટે છે. 8 કલાક કામ કરવાથી ઓછા સમયમાં વધુ સારા પરિણામો મળે. વિશ્વ સ્તરે માન્યતા. દુનિયાભરમાં ચાલતી મજૂર ચળવળ લેબર મૂવમેન્ટ સાથે ભારતના કામદારોને પણ સમાન અધિકાર મળે તે માટે એટલે 8 કલાક કામ, 8 કલાક આરામ, 8 કલાક સ્વ વિકાસ આ બાબા સાહેબની દ્રષ્ટિ હતી, જે કામદાર હિત માટે ઐતિહાસિક પગલું બન્યું.